Good afternoon, class. Chapter 8, the D and F block element. In last lecture, we have discussed about physical property and atomic and ionic radius of D block element. In this lecture, we have discussed about our new topic, ionization enthalpy and magnetic properties of D block element. Okay, we have start. First of all, we have discussed about ionization enthalpy. Everyone know what is ionization enthalpy? In last chapter, P block element, we have already discussed in group ionization enthalpy how act. એટલે લાસ્ટ ચેપ્ટર ની અંદર P બ્લોક એલિમેન્ટ જે હતું એની અંદર તમને 13 થી 18 ગ્રુપ ની અંદર જે ગ્રુપમાં એલિમેન્ટ હતા એની જે આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી રીતે એક્ટ કરતી હતી અથવા કેવી રીતે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતી હતી એનું આપણે શું કર્યું હતું ડિસ્કશન કર્યું હતું. હવે એક વસ્તુ અહીંયા પણ મારે તમને કહેવી છે કે 13 to 18 સુધીના P બ્લોક અને 3 to 12 સુધીના જે D બ્લોક છે એમાં એક જ વસ્તુ તમારે ડિફર કરવાની છે કે P બ્લોક એલિમેન્ટ છે ગ્રુપની અંદર છે અને D બ્લોક એલિમેન્ટ છે રો ની અંદર છે. 3D 4D 5D અને 6D એટલે ગ્રુપની અંદર જે ફિઝિકલ પ્રોપર્ટી હશે એ તમને રો ની અંદર જોવા મળતા એલિમેન્ટની જે ફિઝિકલ પ્રોપર્ટી કરતા ઓપોઝિટ હશે. બરાબર? એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને P બ્લોક ની જે ગ્રુપ ની અંદર આયોનાઇઝેશન એન્થાલ્પી શું હતી ઈ એકવાર યાદ દેવડો ને પછી આપણે જે રો ની અંદર એલિમેન્ટ છે એની આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી હશે એનું ડિસ્કશન કરીએ. ઓકે, P બ્લોક ચેપ્ટર આપણે ઓલરેડી પૂરું થઈ ગયું છે. બરોબર? એના પ્રોપર્ટી તમને યાદ હશે કે શું હતું ગ્રુપ ની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ આયોનાઇઝેશન એન્થાલ્પી? તો આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે એટમ હોય તો એટમની લાસ્ટ ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન જે છે આને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન, કેમ કે લાસ્ટ ઓર્બિટ મીન્સ વેલેન્સ શેલ. વેલેન્સ શેલના ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે અને આ લાસ્ટ ઇલેક્ટ્રોનને એની ઓર્બિટલમાંથી રિમૂવ કરવા માટે જે એનર્જી પ્રોવાઈડ કરવામાં આવે છે એને કહેવાય છે આયોનાઇઝેશન એન્થાલ્પી. હવે આપણે P બ્લોક ની અંદર ગ્રુપની અંદર આયોનાઇઝેશન એન્થાલ્પી કઈ રીતે એક્ટ કરે છે જોયું તો ગ્રુપની અંદર જે એટોમિક નંબર છે ઇન્ક્રીઝ થાય છે અને બે એલિમેન્ટ વચ્ચેનો જે એટોમિક નંબરનો ડિફરન્સ છે મેક્સિમમ હશે. બરાબર? તો રિઝલ્ટ ફરીવાર એ આવશે કે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય. એટોમિક નંબર ઇન્ક્રીઝ થવાની સાથે જે નંબર ઓફ સબશેલ and number of electron also increase around nucleus. The distance between last electron and nucleus increase and attraction force જે ન્યુક્લિયસ નું attraction force છે એ લાસ્ટ ઇલેક્ટ્રોન ઉપર શું થશે તો ઓછું લાગશે. હવે જેટલું ન્યુક્લિયસ નું attraction force ઓછું હશે એટલું જે લાસ્ટ ઇલેક્ટ્રોન ને ઓર્બિટલ માંથી રિમૂવ કરવા માટે એટલી ઓછી એનર્જીની જરૂર પડશે. એટલે આ આખું ઇન્ક્લુડ કોની સાથે છે આયોનાઇઝેશન એન્થાલ્પી સાથે. અને ખાસ કરીને ગ્રુપની અંદર ધ્યાનમાં રાખો કે એટોમિક નંબર જેમ ઇન્ક્રીઝ થાય એમ આ વસ્તુ તમને ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગઈ છે. ખાલી તમને રિમાઇન્ડર દેવા માટે હું રિપીટ કરું છું કે ઇન્ક્રીઝ થવાની સાથે જે ડિસ્ટન્સ હશે લાસ્ટ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ ઇન્ક્રીઝ થવાને લીધે એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થાય અને અહીંયા જેટલું એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થશે એમ લાસ્ટ ઇલેક્ટ્રોનને ઓર્બિટલમાંથી રિમૂવ થવા માટે ઓછી એનર્જીની જરૂર પડશે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણે D બ્લોક એલિમેન્ટ એટલે કે 3D ની વાત કરીએ. 3D ની અંદર બધા એલિમેન્ટ છે ઈ રો ની અંદર અરેન્જ થયેલા છે. રો ની અંદર જે સિરીઝ આવશે એ ઓર્ડર સિરીઝ આવશે. ઓર્ડર સિરીઝ એટલે 1 by 1. 3D ની વાત કરવામાં આવે તો 3D ની અંદર 21 થી લઈને 30 સુધીના જે એલિમેન્ટ છે
સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધીના એ ઓર્ડર સિરીઝ છે. હવે ઓર્ડર સિરીઝ હોય તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઓર્ડર સિરીઝમાં જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એમ 1 ઇલેક્ટ્રોન છે ડી ઓર્બિટલની અંદર જ અરેન્જ થતો જશે. હવે ન્યુક્લિયર ચાર્જ છે એ ઇન્ક્રીઝ થાય છે, એટ્રેક્શન ફોર્સ મેક્સિમમ બને છે અને એની સામે બધા ઇલેક્ટ્રોન છે ડી ઓર્બિટલની અંદર અરેન્જ થાય છે. હવે ન્યુક્લિયર ચાર્જ મેક્સિમમ થાય એટલે ઓટોમેટિકલી એટોમિક જે ડિસ્ટન્સ બિટવીન લાસ્ટ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ એ શું થશે તો ડિસ્ટન્સ છે બે વચ્ચેનું ડિક્રીઝ થશે અને એના લીધે જે લાસ્ટ ઇલેક્ટ્રોન ઉપર આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ રો સિરીઝમાં ડિક્રીઝ થાય અને એના લીધે લાસ્ટ ઇલેક્ટ્રોન ઉપર જે ન્યુક્લિયસનું એટ્રેક્શન ફોર્સ છે મેક્સિમમ બને છે અને એના લીધે આયોનાઇઝેશન એન્થાલ્પી પણ મેક્સિમમ થશે. એટલે મેક્સિમમ એટ્રેક્શન ફોર્સ તો મેક્સિમમ આયોનાઇઝેશન એન્થાલ્પી, મિનિમમ એટ્રેક્શન ફોર્સ તો મિનિમમ આયોનાઇઝેશન એન્થાલ્પી. એટલે કહેવાનો મીનિંગ શું છે કે ગ્રુપની અંદર એટ્રેક્શન ફોર્સ ઓછું હતું એના લીધે આયોનાઇઝેશન એન્થાલ્પી અપ ટુ ડાઉન જાવ એટલે ઓટોમેટિકલી ડિક્રીઝ થતી જતી હતી. બરાબર, કેમ કે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એમ ડિસ્ટન્સ મેક્સિમમ થાય, એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થાય તો અહીંયા ઉપરથી નીચે જતા આયોનાઇઝેશન એન્થાલ્પી પણ ડિક્રીઝ થતી. બટ રો ની અંદર તમને ઓપોઝિટ જોવા મળશે. રો ની અંદર એટોમિક નંબર ઇન્ક્રીઝ થશે, ન્યુક્લિયસમાં ચાર્જ ઇન્ક્રીઝ થશે, the distance between last electron and nucleus also decrease. હવે લાસ્ટ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિક્રીઝ થવાને લીધે લાસ્ટ ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્શન ફોર્સ મેક્સિમમ બનશે અને એના લીધે લાસ્ટ ઇલેક્ટ્રોનને પોતાની ઓર્બિટલમાંથી રિમૂવ કરવા માટે મેક્સિમમ એનર્જીની જરૂર પડશે. એટલા માટે રો ની અંદર એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એટલા માટે જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે તે પણ ઇન્ક્રીઝ થાય. બરાબર, ઓકે. હવે આવી રીતે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એક જ એટમના 3 ઇલેક્ટ્રોન હોય, લાસ્ટ, સેકન્ડ લાસ્ટ એન્ડ થર્ડ લાસ્ટ. એ ન્યુક્લિયસ છે તો કોનું ડિસ્ટન્સ વધારે હશે તો જે લાસ્ટ ઇલેક્ટ્રોન હોય એનું ડિસ્ટન્સ ન્યુક્લિયસ કરતા વધારે હોય. તો ડિસ્ટન્સ વધારે હોય એટ્રેક્શન ફોર્સ મિનિમમ હોય એટલા માટે લાસ્ટ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે લેસ આયોનાઇઝેશન એન્થાલ્પી જોશે. બટ જે સેકન્ડ લાસ્ટ હશે, સેકન્ડ લાસ્ટ નું ડિસ્ટન્સ છે એ લાસ્ટ ઇલેક્ટ્રોનની કમ્પેરિઝનમાં મેક્સિમમ છે એટલે ન્યુક્લિયસ ની વધારે નજીક છે. પણ ન્યુક્લિયસ ની વધારે નજીક હોય એટલે ઓટોમેટિકલી સેકન્ડ લાસ્ટ ઉપર એટ્રેક્શન ફોર્સ મેક્સિમમ બને અને એના લીધે આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થશે. અને થર્ડ લાસ્ટ ની વાત કરવામાં આવે તો અહીંયા ન્યુક્લિયસ અને થર્ડ લાસ્ટ ઇલેક્ટ્રોન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ મિનિમમ બને છે અને એના લીધે જે એટ્રેક્શન ફોર્સ મેક્સિમમ બને અને આયોનાઇઝેશન એન્થાલ્પી પણ ઇન્ક્રીઝ છે. એટલે એક જ એટમના જે લાસ્ટ ઇલેક્ટ્રોન, સેકન્ડ લાસ્ટ ઇલેક્ટ્રોન અને થર્ડ લાસ્ટ ઇલેક્ટ્રોન એટલે બહારની તરફથી અંદરની તરફ જાવ, ન્યુક્લિયસ ની સાઈડ જાવ એટલે ઓટોમેટિકલી જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે એ ઇન્ક્રીઝ થતી જાય. એને કહેવાય લાસ્ટ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે જે એનર્જી જોઈએ એને કહેવાય ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. સેકન્ડ લાસ્ટ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટેની જે એન્થાલ્પી હોય એને કહેવાય સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી અને થર્ડ લાસ્ટ ઇલેક્ટ્રોનને પોતાની ઓર્બિટલમાંથી રિમૂવ કરવા માટેની જે એનર્જી હોય એને કહેવાય થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. એટલે કહેવાનો મીનિંગ શું છે કે તમે ઓપોઝિટ લાસ્ટ ઓર્બિટલ ટુ ન્યુક્લિયસ સાઈડ જાશો એટલે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ મિનિમમ થતું જશે, એટ્રેક્શન ફોર્સ મેક્સિમમ થતું જશે અને એના લીધે આયોનાઇઝેશન એન્થાલ્પી પણ શું થશે ઇન્ક્રીઝ થશે. એટલે હમણાં જ મેં તમને કીધું કે મેક્સિમમ આયોનાઇઝેશન એન્થાલ્પી મેક્સિમમ ડિસ્ટન્સ હોય, મેક્સિમમ એટ્રેક્શન ફોર્સ હોય તો મેક્સિમમ આયોનાઇઝેશન એન્થાલ્પીની જરૂર પડે એટલે મિનિમમ એટ્રેક્શન ફોર્સ હોય તો મિનિમમ આયોનાઇઝેશન એન્થાલ્પીની જરૂર પડે. બરાબર, તો આ હતું આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન ડી બ્લોક એલિમેન્ટ. એટલે તમને હવે
રો ની અંદર જે આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી રીતે ઇન્ક્રીઝ થાય છે એનો આઈડિયા આવી ગયો હશે. There is increase in ionization enthalpy along each series of the transition element from left to right. બરાબર, એટલે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એમ આયોનાઇઝેશન એન્થાલ્પી પણ ઇન્ક્રીઝ થશે. Nuclear charge which accompanies the filling of the inner d orbitals, the value of the first 3 ionization enthalpy of the first series of transition element, this value show that the successive enthalpy of this element do not increase as steeply in the case of non-transition element. The variation in ionization enthalpy along a series of transition element is much less comparison to the variation along a period of non-transition element. The first ionization enthalpy in general increase, but the magnitude of the increase in the second and third ionization enthalpy for the successive element is much higher along a series. The irregular trend in the first ionization enthalpy of metals of 3D or series through the literal chemical signification can be accounted by considering that the removal and 1 electron alert the relative energies 4s and 3D orbital. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે 3D ની અંદર 3D અને 21 થી 30 એટોમિક નંબર વાળા જે એલિમેન્ટ હશે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનમાં લાસ્ટ ઇલેક્ટ્રોન લાસ્ટ બે ઓર્બિટલ કઈ હશે 3D અને 4s. બરાબર, આઉટર ઓર્બિટલ કઈ છે 4s. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જે ઇલેક્ટ્રોન રિમૂવ થશે એ 4s માંથી થશે અને 4s માંથી બે ઇલેક્ટ્રોન રિમૂવ થઈ ગયા પછી જે d ઓર્બિટલ ની અંદર ઇલેક્ટ્રોન હશે એ રિમૂવ થતા જશે. બરાબર, એટલે આ વસ્તુ જે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય છે એમ શું થાય છે આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થાય છે. બટ તમે આઉટર ઓર્બિટલ થી ન્યુક્લિયસ સાઈડ જાઓ એટલે ઓટોમેટિકલી એટ્રેક્શન ફોર્સ વધે, એના લીધે આયોનાઇઝેશન એન્થાલ્પી પણ ઇન્ક્રીઝ થશે. ઓકે, now we have discussed about magnetic properties. તમને ક્વેશ્ચન છે સર આયોનાઇઝેશન એન્થાલ્પી ડાયરેક્ટ મેગ્નેટિક પ્રોપર્ટી, બટ વચ્ચેના જે ટોપિક છે એ આપણે 70% છે સિલેબસ છે એમાં ઇન્ક્લુડ નથી એટલે મેં કટ કર્યું છે. ઓકે, હવે આપણે મેગ્નેટિક પ્રોપર્ટી છે એનું ડિસ્કશન કરવાનું છે. Magnetic property. When a magnetic field is applied to substance, mainly two types of magnetic behavior are observed: diamagnetic property and paramagnetism. Diamagnetic substances are repelled by the applied field, while the paramagnetic substances are attracted. Substances which are attract very strongly are said to ferromagnetic. In fact, ferromagnetism is extreme form of paramagnetism. Many of the transition metals ions are paramagnetic. Magnetic property ની જો વાત આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની અંદર ટ્રાન્ઝિશન એલિમેન્ટ કોને કહેવાય? તો સિમ્પલી સમજાવી દઉં કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ જે હશે ડી બ્લોક એલિમેન્ટ હશે એની અંદર તમને બે ટાઈપની મેગ્નેટિક પ્રોપર્ટી જોવા મળશે. બરાબર, હવે ડી ઓર્બિટલ ની અંદર અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો એવા એલિમેન્ટ ને કહેવાશે ટ્રાન્ઝિશન એલિમેન્ટ. અને ડી ઓર્બિટલ જો ઇલેક્ટ્રોન થી કમ્પ્લીટલી ફિલ થયેલી હોય, ડી ની અંદર 5 સબશેલ અને 5 સબશેલ 10 ઇલેક્ટ્રોન થી ફિલ થયેલી હોય તો એને કહેવાશે નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ. હવે ટ્રાન્ઝિશન એલિમેન્ટ કે જેની ડી ઓર્બિટલ ની અંદર અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે
એવું જરૂરી નથી કે 5 જ હોય 1 અનપેર ઇલેક્ટ્રોન 2 અનપેર ઇલેક્ટ્રોન 3 અનપેર ઇલેક્ટ્રોન 4 અનપેર ઇલેક્ટ્રોન અને 5 મેક્સિમમ 5 d ઓર્બિટલ ની અંદર મેક્સિમમ 5 સુધીના અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોઈ શકે બરાબર તો આ ટાઈપની જેની d ઓર્બિટલમાં અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય એવા ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એની પ્રોપર્ટી કેવી હશે તો પેરામેગ્નેટિક બરાબર એની પ્રોપર્ટી હશે પેરામેગ્નેટિક અને જેની d ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન કમ્પ્લીટલી ફિલ થયેલા હોય એની જે મેગ્નેટિક પ્રોપર્ટી હશે એ ડાયમેગ્નેટિક હશે એટલે આ વસ્તુ તમે ક્લિયર કરી લો બરાબર કે unpaired electron present in d orbital this type of element act as a paramagnetic element બરાબર which type of element having paramagnetic magnetic property and d orbital જેની completely fill થયેલી હશે તો એને કહેવાશે નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ અને એવા ટાઈપના જે એલિમેન્ટ હશે d બ્લોક ની અંદર તો એની જે મેગ્નેટિક પ્રોપર્ટી હશે એ ડાયમેગ્નેટિક પ્રોપર્ટી વાળા હશે હવે અનપેર ઇલેક્ટ્રોન વાળા જે એલિમેન્ટ છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ એની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી તો પેરામેગ્નેટ જે છે એ એટ્રેક્ટ થશે અને 3d10 નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરશું તો એ રિપલ થશે આ યાદ રાખજો બરાબર હવે મેક્સિમમ ટાઈમ સુધી ટ્રાન્ઝિશન એલિમેન્ટ ને જો મેગ્નેટિક એરિયામાં રાખવામાં આવે તો ટ્રાન્ઝિશન એલિમેન્ટ ઓલસો કન્વર્ટ ઇન્ટુ ફેરોમેગ્નેટિક in fact ferromagnetism is extreme form of paramagnetism many of the transition metal ions are paramagnetic એટલે ટ્રાન્ઝિશન મેટલ કે જેની લાસ્ટ ઓર્બિટમાં અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે એવા મોટા ભાગના પેરામેગ્નેટિક વાળી પ્રોપર્ટી છે અને આ ટ્રાન્ઝિશન એલિમેન્ટ ફેરોમેગ્નેટિક એટલે કે આપણી ભાષામાં કે ચુંબક બની શકે છે હવે પેરામેગ્નેટિઝમ ને ઇન્ડિકેટ કરવા માટે મેગ્નેટિક મોમેન્ટમ જે છે એ ઇન્ડિકેટ કરવામાં આવે છે એનો ફોર્મ્યુલા છે mu = n of n plus 2 where n is a number of unpaired electron present in d orbitals એટલે પેરામેગ્નેટિઝમ ને મેઝર કરવા માટે જે મેગ્નેટિક મોમેન્ટમ છે એ ઇન્ડિકેટ કરવામાં આવે છે અને મેગ્નેટિક મોમેન્ટમ ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા છે mu = n of n plus 2 where n is a number of unpaired electrons present in d orbitals હવે આનો જે SI યુનિટ છે યાદ રાખજો મેગ્નેટિક મોમેન્ટમ ને mu વડે ઇન્ડિકેટ કરાય એનો જે SI યુનિટ છે બોહર મેગ્નેટોન ઇટ ઇઝ ઇન્ડિકેટેડ બાય કેપિટલ B m બરાબર એટલે SI યુનિટ યાદ રાખવાનો છે મેગ્નેટિક પ્રોપર્ટી મેઝર કરવા માટેનો યુનિટ શું છે તો બોહર મેગ્નેટિક મોમેન્ટમ નો SI યુનિટ શું છે તો બોહર મેગ્નેટોન અને ફોર્મ્યુલા શું છે mu = n of n plus 2 આટલી વસ્તુ તમારે કમ્પલસરી યાદ રાખવાની છે હવે n શું છે n છે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન d ઓર્બિટલ્સ હવે અહીંયા 1 અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો 1 મૂકો 1 plus 2 એટલે 3 into 1 એટલે 3 નું અંડર રૂટ કેટલું થાય 1.73 બરાબર પછી 2 મૂકો 2 plus 2 4 અને 4 2 8 8 નું જે છે એ કેટલું થાય 2.84 એટલે કહેવાનો મીનિંગ શું છે કે જેમ જેમ તમે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થાય એમ the value of magnetic momentum also increase one unpair electron ની જે મેગ્નેટિક મોમેન્ટમ ની વેલ્યુ હશે એના કરતા 5 અનપેર ઇલેક્ટ્રોન વાળી જે એલિમેન્ટ હશે એની મેગ્નેટિક મોમેન્ટમ ની વેલ્યુ મેક્સિમમ હશે બરાબર એટલે મેક્સિમમ unpaired electron present in d orbitals the value of magnetic momentum is also increased where n is the number of unpaired electron and mu is the magnetic momentum in this unit Bohr magneton
a single unpaired electron has a electric momentum. The magnetic moment increase with the increasing number of unpaired electrons. Thus, the observed magnetic momentum gives a useful indication about the number of unpaired electrons present in the atom. Molecules or ions. The magnetic momentum calculated from the spin only formula those derived expandly from ions of the first law of transition element. પેજ નંબર 282 પર તમને એક ટેબલ આપેલું છે અને ઈ ટેબલ ની અંદર d ઓર્બિટલ ની અંદર નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ અને એની સામે આ ફોર્મ્યુલા ની અંદર વેલ્યુ મૂકી અને જે મેગ્નેટિક મોમેન્ટમ ની વેલ્યુ ફાઇન્ડ થઈ જાય ઈ આપેલી છે. સારી એક્ઝામ્પલ પણ છે. એટલે આ હતી આપણા લેક્ચર ની અંદર ionization enthalpy and magnetic property. This topic is over. We have discussed our new topic in our next lecture.